રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તે પ્રકારના હત્યાના વણ ઉકેલાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો હત્યાના વણ ઉકેલાયેલા ગુનાને શોધી કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ખુદ ફરિયાદી જ હત્યાનો આરોપી તેમજ મોટા ભાઈ દ્વારા નાના ભાઈની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ જિલ્લાના જામગઢ ખાતે ગત 18 મે 2025ના રોજ 33 વર્ષીય મુકેશ બાવળિયા નામના ખેડૂતની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 40 વર્ષીય વિનુ બાવળિયા નામના ખેડૂતની પોતાના જ નાના ભાઈના હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। પોતાના નાના ભાઈની હત્યા કરવા પાછળ પોલીસને કારણે જણાવ્યું છે કે નાનો ભાઈ માતા પિતાને ખૂબ જ મારકૂટ કરતો હતો તેમજ પારિવારિક ઝઘડાઓ પણ રહેતા હતા, જેથી પોતે કંટાળી જાય પોતાના જ નાના ભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। ક્યારે હત્યાનો બનાવ બન્યો હતો? ફરિયાદી જ કંઈક આરોપી નીકળી છે, શું વાત છે? ગત તારીખ 18/3/2025ના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી। આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા ભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી। ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહે પાક્કી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે, તેના દ્વારા તેના ભાઈનું મર્ડર કરવામાં આવે છે। આ હત્યાનું કારણ એ છે કે આરોપી અને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે